કેશોદના ટીંબાના હનુમાનજી તરીકે બિરાજતા મઢિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારના કાર્યને 1 વર્ષ પૂરું થયેલ તેની ઉજવણી માટે મીટિંગ યોજાઈ હતી। કેશોદના ટીંબાના હનુમાન તરીકે બિરાજતા મઢિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય મઢિયા હનુમાનજીના ભક્તોના સહકારથી 1 વર્ષ પહેલા ચાલુ કરેલ છે અને મોટા ભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય ત્યારે આ મંદિર પર ભવ્ય રીતે ઉજવણી કરવા માટે આજ રોજ કેશોદના ધર્મપ્રેમી લોકો મંદિર પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્ય ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 12/4/2025ના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તારીખ 11/4/2025ના શુક્રવારના રોજ સવારે 10 કલાકે નીલકંઠ મંદિર કેશોદથી મંદિરના મેળાનું ભવ્ય સામયું કરી ડીજેના તાલ સાથે નીલકંઠ મંદિરથી શરદ ચોક તેમજ મકસૂદ ચોકથી મઢિયા હનુમાન મંદિર સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે તારીખ 12/4/2025ના શનિવારના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે સવારેથી હવન અને બપોરે 12 કલાકે મંદિર પર મીઠું ચડાવવામાં આવશે અને બપોરે 4 કલાકે બીડું હોમવામાં આવશે। સાંજે 7 કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવશે। તો દરેક ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં 2 દિવસ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરમાં રિંકુ બાપુ સમિતિના રજનીભાઈ પૂસા તેમજ રમેશભાઈ પીઠિયા, રાજુભાઈ બોદર, જયેશભાઈ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, લખનભાઈ કામરિયા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ, જય મઠિયા હનુમાન બાપા। આવતી 12 તારીખને હનુમાન જયંતિ નિમિત્તે કેશોદના ટીંબાના હનુમાન એવા મઠિયા હનુમાન બાપાના મંદિર નવનિર્માણ થઈ ચૂક્યું છે, જેનું હવન તથા મંદિરનું મીંડું અને બીડું હોમવાનું હોય અને ભવ્ય પ્રસાદીનું આયોજન હોય તો કેશોદની દરેક ધર્મપ્રેમી જનતાએ ખાસ હાજરી આપવી। તેમાં આગલે દિવસે એટલે કે શુક્રવારે 11 કલાકે નીલકંઠ મંદિરથી મીંડું તથા ગણની મૂર્તિનું વાતે ગાતે સામયું કરવાનું હોય તો તેમાં કેશોદની ધર્મપ્રેમી જનતાને ખાસ હાજરી આપવી। જેનો રૂટ છે નીલકંઠ મંદિરથી શરદ ચોકથી શેખગેરેજથી શમશાનવાળા રસ્તે થઈ અને આપણા મઠિયા હનુમાન બાપા મંદિર પડી રથયાત્રા સમાપ્ત કરશું અને બીજે દિવસે હનુમાન જયંતિ નદી હવનમાં તથા બીડા હોમવાના સમયે અને પ્રસાદીના સમયે ભવ્ય કાર્યક્રમ થાય અને ભવ્ય અને કેશોદની દરેક ધર્મજયંતિ પ્રસાદ લેવા પધારે એવી દરેક સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ છે। જય શ્રી રામ।